સરદાળા પેલી ઝાડમાં ગાથા નંબર 12 પેજ નંબર 73 73 એના પર ગુરુદેવ શ્રીનું પ્રવચન. હવે નરકની ભૂખ, નરકનું આયુ અને મનુષ્ય ગતિ પ્રાપ્તિનું વર્ણન. આ ગાથામાં 3 विषय आ चलेगा. एक तो नरक में कितनी भूख लगती है, दूसरा नरक का कितना आयु है, आयु माने कितने साल नरक में रहेगा, और तीसरा वहाँ से निकलकर कोई कोई जीव मनुष्य गति में जन्म लेता है. ये 3 विषय ये गाथा का है. હવે ત્યાંથી માણસ લે છે. જોયું, નરકમાંથી માણસ એટલે મનુષ્ય એવી રીતે શૈલી છે. સમજાય છે? આવી જ રીતે થાય એવું નથી, પણ અહીંયા નરકમાંથી મનુષ્ય થાય એમ લીધું છે. આવા દુઃખો જ્યાં સહન કર્યા નરકોમાં, એટલી ભૂખ લાગે કે 3 લોકના અનાજને ખાઈ જાય તો પણ ભૂખ મટે નહીં. 3 લોક એટલે આખું વિશ્વ, એમાં જેટલું અનાજ છે એની રસોઈ બનાવે કોઈ અને એ ખાય તો પણ ભૂખ મટે નહીં. એક નારકીની ભૂખ મટે નહીં. એટલી બધી તીવ્ર ભૂખ લાગે છે. અહીંયા તો બધી અનંતની જ વાતો છે, કેમ કે આત્મા અનંત સ્વરૂપે છે. એટલે આત્મા જે પણ કંઈક કરે તેમાં આત્માની અનંત શક્તિ જ લાગે. તો દુઃખ બી અનંત હોય અને મોક્ષમાં સુખ બી અનંત જ હોય, કેમ કે તું અનંત સ્વરૂપે છો. જો તું વિરુદ્ધ જાય, તારા સ્વભાવથી વિરુદ્ધ જાય, તો તને અનંત બંધન છે અને તેમજ અનંત દુઃખનું વેદન પણ હોય. અને સ્વભાવ સમીપ જાય તો એને મોક્ષની પ્રાપ્તિ થાય, અનંત સુખની પ્રાપ્તિ થાય. સંયોગ ભલે થોડા હોય નરકમાં, સંયોગો ભલે થોડા હોય, પણ અંદરમાં જીવને, નારકીના જીવને પ્રતિકૂળતાની વેદના અનંતી હોય. બહારમાં સંયોગો ઓછા હોય પણ અંદરમાં વેદના દુઃખની અનંત હોય. ખાવાને એક દાણો પણ મળતો નથી. આટલી ભૂખની પીડા, 3 લોકનું અનાજ રાંધીને આપે તો સ્વાહા થઈ જાય. જેમ અગ્નિમાં કોઈ કણ નાખે એમ સ્વાહા થઈ જાય. એવું દુઃખ 33 સાગર સુધી મારા જીવે ભૂતકાળમાં ભોગવ્યું છે. પેલી નરકથી ચાલુ થાય ત્યાં 1 સાગરનું આયુષ્ય હોય અને વધતું વધતું 7મી નરકે 33 સાગરનું આયુષ્ય. એમાં જો ક્યારેક કદાચિત એવા શુભ ભાવ થઈ જાય, કોઈ વિશેષ પ્રકારના શુભ પરિણામ થાય તો એને મનુષ્ય ભાવ મળે.
હવે મનુષ્ય ભાવમાં પણ કેવા દુઃખો મિથ્યા દર્શનને લઈને આત્મજ્ઞાન વિના, એનું વર્ણન હવે ત્યાં ચાલશે. નરકમાં જે જ્ઞાની છે, શ્રીનિક રાજા છે, તો એમને જે નરકનું દુઃખ છે કમ્પેર ટુ નારી, એમને તો મારા પણ નથી શરીરમાં, ઇઝ ડિટેચ, દેન યુ વિલ સફર ધ સેમ. ઘણું ઓછું, ને જેટલું બહારમાં જોડાય છે જ્ઞાની, એટલું એને અસ્થિરતારૂપ દુઃખ હોય. મારાપણાનું, કર્તાપણાનું, ભોગતાપણાનું, આધાર બુદ્ધિનું કે સુખ બુદ્ધિનું. સુખ બુદ્ધિને બદલે ત્યાં દુઃખ છે એવી બુદ્ધિનું. નરકમાં તો સુખ હોય નહીં, પણ દુઃખ હોય, દુઃખ બુદ્ધિ હોય. એ હોય નહીં જ્ઞાનીને. શું કે આ નરકથી મને દુઃખ છે એવું ન હોય. દુઃખ તો મારો ઉપયોગ એ પ્રવૃત્તિમાં જાય છે, મારા આત્માને ભૂલીને તો નહીં, પણ ઉપયોગમાં એ સમયે પરલક્ષ જ્યારે થાય છે તો એને જેટલું જોડાણ થાય છે પરમાં અને રાગમાં, એટલું જ્ઞાનીને પણ અલ્પ દુઃખનો અનુભવ થાય છે. અને સુખનો અનુભવ છે, સુખનો અનુભવ સતત નરકમાં. સતત સુખનો અનુભવ અંદરમાં. ઉપયોગ અંદરમાં જાય તો નિર્વિકલ્પ આનંદનો અનુભવ થઈ તો જાય. એમને એકચ્યુઅલી ફરક નથી કે ઈ નરકમાં હોય કે સ્વર્ગમાં. એ તો ફરક પાડો કે ના પાડો એનાથી શું ફરક પડે? શ્રેનિક રાજાને પનિશમેન્ટ મળ્યું નરકમાં જવાનું. હા, તો એમને પણ નરકમાં દુઃખનું એક્સપિરિયન્સ છે. છે અલ્પ દુઃખ છે. જો કોઈ પણ સંસારમાં જ્યાં સુધી મોક્ષ ન થાય, કેવળ જ્ઞાન ન થાય, ત્યાં સુધી એને દુઃખ હોય. પછી મુનિ હોય તો એને પણ દુઃખ હોય, સ્વર્ગમાં દેવ હોય જ્ઞાની તો એને પણ દુઃખ હોય, નરકમાં હોય એને પણ જ્ઞાનીને દુઃખ હોય. આત્મામાં સંપૂર્ણ લીન થઈ જાય તો આત્મામાં આનંદ સુખ છે એનો અનુભવ થાય, ત્યારે દુઃખ નથી હોતું. એટલે હરિયન ભગવાનને દુઃખ નથી. એની નીચે જેટલા છે એ લોકોને ગુણસ્થાન પ્રમાણે જેટલું બહારમાં જોડાણ છે એટલું દુઃખ. મુનિને સૌથી ઓછું દુઃખ છે. એનાથી પંચમ ગુણસ્થાન વર્તી વ્રત પાડનાર શ્રાવક જે છે એને વધારે દુઃખ હોય મુનિ કરતા. અને એની નીચે જે જ્ઞાની છે ચતુર્થ ગુણસ્થાનમાં, એને પંચમ ગુણસ્થાન વર્તી કરતા જરાક વધારે દુઃખ હોય. અને અજ્ઞાની એનાથી નીચે છે અને અનંત દુઃખ હોય. એમ એનો હિસાબ કરી શકાય. દુઃખથી બચવા માટે એક જ ઉપાય છે, આત્મા. બાકી બીજો કોઈ ઉપાય નથી. આત્માની સન્મુખ થાય તો જ દુઃખની ઉત્પત્તિ જ ન થાય અને સુખની ઉત્પત્તિ થાય. આના સિવાય બીજો કોઈ દુઃખથી છૂટવાનો આ વિશ્વમાં કોઈ ઉપાય જ નથી. અનાદિકાળથી મિથ્યા દર્શનને જોરે. મિથ્યા દર્શન એટલે મિથ્યા શ્રદ્ધા, ખોટી શ્રદ્ધા, પરને પોતાનું માનવું, એ મિથ્યા શ્રદ્ધા છે. આત્માના સ્વરૂપના ભાન વિના એણે અનંતવાર મિથ્યાત્વ સેવીને 4 ગતિના દુઃખો અનંત સહન કર્યા. એનું એકમાત્ર કારણ શું? કે ખોટી શ્રદ્ધા, પરને પોતાનું માનવું, એ જ દુઃખની ઉત્પત્તિનું કારણ છે. આ નરકોમાં એટલી તીવ્ર ભૂખ લાગે કે જો મળે તો એક સાથે 3 લોકનું અનાજ ખાઈ જાય. આ ફોટામાં ભૂખ લાગી છે
અને ત્યાં અસુર કુમાર દેવ ઊભા છે સામે, છતાં ત્યાં ખાવાને એક દાણો પણ મળી શકતો નથી. બહુ ભૂખ લાગે પણ ખાવાનો એક દાણો મળતો નથી. અહીં જરા 5 કલાક 10 મિનિટ જમવામાં મોડું થાય તો શું થાય? ધમાલ કરી નાખે કે કેમ આમ મોડું ગયું, હા કેમ ધ્યાન નથી રાખતા. પહેલેથી ધ્યાન રાખવું જોઈએ ને. એમ અહીંયા 5 કલાક 10 મિનિટ જમવામાં મોડું થાય આમાં લખ્યું છે તો થનગનાટ થઈ જાય અંદરમાં. જરાક ગરમની બદલે ઠંડુ હોય જમવાનું કે ચા, તો અંદરમાં જાણે કે શું થઈ ગયું એમ થઈ જાય. આ નરકમાં આટલા દુઃખ સહન કર્યા, પોતે બધું ભૂલી ગયું. લાખો વર્ષો સુધી એક દાણો મળે નહીં, એક પાણીનું ટીપું ન મળે, એટલા દુઃખ જેને ભોગવ્યા છે એને જરાક અત્યારે કોઈ સગવડતા અનુકૂળતા મળી એટલે જરા પણ આગળ પાછળ કંઈ થયું તો ધમાલ કરી નાખે. ત્યાં અનંતવાર નરકમાં એવા દુઃખ સહન કર્યા કે એક અનાજનો કણ પણ મળે નહીં, પાણીનું બિંદુ પણ ન મળે. આ કઈ અતિશયોક્તિ નથી, એટલે કઈ વધારીને નથી કીધું. સાંભળનારને એવું લાગે કે આ બધું વધારીને આ લોકો કહે છે, પણ ખરેખર જે કહે છે ઘણું ઓછું કહે છે. ભાષામાં આટલું જ આવી શકે છે, આનાથી વધારે ભાષામાં તો આવતું નથી. અને કેટલું દુઃખ છે એ જો સમજવું હોય તો ત્યાં જવું પડે અને એ દુઃખનો ભોગવટો કરે એને જ સમજાય. જીનવાણીમાંથી તો આટલું જ સમજાય. મિથ્યા શ્રદ્ધાના ફળમાં એવા અનંતવાર દુઃખ સહન કર્યા. અનાદિકાળનો આત્મા છે, અનંતવાર દુઃખ સહન કર્યા. એ નરકોમાં આ જીવે ઘણા તીવ્ર દુઃખો ઘણા સમય, હવે કેટલો ટાઈમ નરકમાં એનું કે છે. જીનવાણીમાં કેમ આવ્યું કે પેલી નરક છે એમાં ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય. એટલે કોઈ આમ કે ને કે માણસ નાનપણમાં જ ભરી ગયો એવું 10,000 વર્ષ એટલે આમ હજી હમણાં આવ્યો ને હમણાં ભરી ગયો એ એમ. બાકી બધાના લાખો વર્ષોના જ હોય. પેલી નરકનું 10,000 વર્ષનું આયુષ્ય, ઈ 10,000 વર્ષ અનંતવાર મારા જીવે અહીંયા જન્મ કર્યો, એક વાર નહીં. એવા 10,000 વર્ષ લાખો વાર નરકમાં જઈને દુઃખનો ભોગવટો કર્યો, અનંતવાર ઉપજો. એમાંથી જ્યારે કોઈ વાર શુભ ભાવ થઈ ગયો, કોઈ વિશિષ્ટ પ્રકારનો શુભ ભાવ, કારણ કે ત્યાં નિમિત્ત તો કઈ શુભ ભાવનું છે નહીં. ન તો મંદિર છે, ન તો જીનવાણી છે, ન તો કોઈ ઉપદેશ ધર્મનો છે, કે નથી કોઈ સત્સંગની પ્રવૃત્તિ ત્યાં કે જીવને અંદરમાં પુણ્ય ભાવ ઉત્પન્ન થાય એવી કોઈ બાહ્ય પરિસ્થિતિ નથી. એટલે કોઈ વાર એને શુભ ભાવ થઈ ગયો, એક વિશિષ્ટ પ્રકારનો શુભ ભાવ.
આમ તો શુભ અશુભ ભાવ તો થયા જ કરે છે. આપણે કાલે લીધું 48 મિનિટ થયા પછી તો ભાવ પલટાય. પાપ હોય તો પુણ્ય થઈ જાય ને પુણ્ય હોય તો એટલે એવો શુભ ભાવ નહીં, પણ વિશિષ્ટ પ્રકારનો મનુષ્યમાં જન્મે એવો. એટલે કોઈ પ્રકારની સરળતા વાળો શુભ ભાવ જો થઈ ગયો હોય તો એ મનુષ્ય ગતિને પામે, મનુષ્ય ગતિમાં જન્મે. શુભ કર્મ એટલે મૂળ ભાવ એનો શુભ ભાવ થયા એનાથી મનુષ્યપણું પામે. હવે મનુષ્યપણાના દુઃખનું વર્ણન કર્યું. પહેલા તિર્યંચનું, પહેલા નિગોદનું કર્યું, પછી તિર્યંચનું કર્યું, પછી નારકીનું કર્યું. હવે મનુષ્ય ભાવ જેમાં આપણે અત્યારે છીએ હાલમાં શું, અને આપણે પોતાને સુખી માની છીએ, એ મનુષ્ય ગતિમાં કેટલું દુઃખ છે એ વિષય હવે આગલી ગાથા 13 નંબરનો છે. મનુષ્ય ગતિમાં ગર્ભ નિવાસ અને પ્રસવ કાળના દુઃખો. મનુષ્ય ગતિમાં નરકમાંથી જ્યારે આજીવ આવ્યો તો 9 મહિના સુધી માતાના પેટમાં રહ્યો. 9 મહિના સુધી એક વાર અને બીજી વાર 9 મહિના, એમ પણ અનંત વાર 9 મહિના કર્યા. હવે આવું આપણે બહુ રેરલી થાય છે, પણ થાય છે. શું કે 9 મહિના હોય શરીર જે હોય અંદરમાં, અને એ જન્મ થાય તે પહેલા જ એનું મરણ થઈ જાય. શું અને વળી પાછો જન્મ એ જ માતાના પેટમાં એ પાછો કરે, એનો પછી નેક્સ્ટ બહુ. આવું બધું થાય છે. શાસ્ત્રમાં આવે છે કે માતાના પેટમાં છોડ તરીકે રહે તો એક જ બહુમાં 12 વર્ષ સુધી રહે. 9 મહિના એ તો સામાન્ય છે, પણ 12 વર્ષ સુધી એનો જન્મ ન થાય. આ વાડીભાઈ હતા ને, આપણે એક ભાઈ હતા તે જોયા હતા. ના ના, મંદિરમાં એક ભાઈ આવતા હતા. એને કીધું કે મારો જન્મ 12 વર્ષે થયો. 12 વર્ષ પછી જન્મ થાય. દાખલો આવ્યો ને એ જ. એ એમને પેલા મને કીધું, પછી મેં આમાં વાંચ્યું. હા, પેટમાં સંકોચાય ને આમ સુકાઈ જાય, જીવ હોય, પાછો વિકાસ થાય, પાછો સંકોચાઈ જાય, પાછો વિકાસ થાય. એ તો 12 વર્ષ સુધી એને એવા કર્મ બાંધ્યા હોય ને એને એવી રીતે સહન કરવું પડે. એવા પાપ તેરા હોય ચીકણા. શું એકદમ ઓલ્ડ, એકદમ ઓલ્ડ ને જાડા ચશ્મા, સોડા બુડી ચશ્મા હતા એના. કોટ પહેરીને આવતા, કાળા જેવો, બ્રાઉન કે કાળો. એને 90 years હતા ને? હા, ટોપી હતી. 80 જેવું હતું. એ સત્સંગમાં બેસતા છેલ્લે છેલ્લે આવતા હતા. એટલે ખબર એને પોતે જ આ બધી વાત કીધી છે. આમાં બીજો દાખલો ગુરુદેવ આપવાના છે. એક જ ભાવમાં 12 વર્ષ સુધી રહે. દાખલો છે કોઈ, તમે ડોક્ટર છો, તમને ખબર હશે શું 2-3 વર્ષ, 6 મહિના, વધારે વર્ષ, 2 વર્ષ નથી આવતું. એટલું તો ઘણાને હોય 2 વર્ષ. અહીં તો 12 વર્ષનો દાખલો આવ્યો. 3 વર્ષ તો અમે જોયું છે, એમ ગુરુદેવ કહે છે. સીતાપુરમાં એક બાઈ હતી, દાખલો 3 વર્ષ સુધી એમને એમ બાળક પેટમાં. શાસ્ત્રમાં તો 12 વર્ષ કહે છે. આ તો અમારે ત્યાં દાખલો હતો સીતાપુરમાં, વઢવાણ પાસે.
ઘણા વર્ષ થઈ ગયેલા. એ બેન વ્યાખ્યાનમાં આવેલા કે કેવો પાપનો ઉદય હશે. મહારાજ 3.25 વર્ષ થયા માતાના પેટમાં, એકનો એક જીવ. શાસ્ત્રમાં તો કહે છે કે એકવાર એક ભવની સ્થિતિ પેટમાં 12 વર્ષ હોય. એક ભવની અને કાય સ્થિતિ 24 વર્ષની હોય. ઈનો ઈ જીવ મરીને પાછો ત્યાં જાય. એનું એ આયુષ્ય એટલું નાનું હોય, 8-9 મહિનાનું, કે પતી જાય એટલે મરી જાય. વળી પાછો એનો જન્મ મનુષ્ય તરીકે થાય. યા ને યા. કેવળ જ્ઞાનમાં તો બધું જોયેલું હોય ને, ભગવાને બધું કીધું હોય કે આવી રીતે પણ થાય છે. અને ડોક્ટરો છે એ લોકોને ખબર હોય છે કે આ ભાઈ 2 વર્ષ હોય, 3 વર્ષ હોય, 12 વર્ષ હોય. એ લોકો હોય એ લોકોને ખબર હોય. એ લોકોએ ડિલિવરી કરી હોય એટલે એ લોકોને ખબર હોય. માતાના પેટમાં એમને રહે છોડ, 9 મહિને જન્મ થાય, એ તો સાધારણ છે. ભગવતી સૂત્રમાં છે આ વાત. એક શાસ્ત્ર છે ભગવતી સૂત્ર, એમાં પણ આ વાત આવી છે કે 12 વર્ષ સુધી એક શરીર મરે નહીં. 12 વર્ષે જન્મે, કદાચિત 12 વર્ષે બહાર નીકળી જાય અને પાછો ઈનો ઈ જીવ ત્યાં જન્મે, નીકળીને મરીને પાછો અહીંયા જન્મે. વળી બીજા 12 વર્ષ, 24 વર્ષ સુધી માતાના પેટમાં એક કાય સ્થિતિમાં રહે. આવા બી આપણા બહુ પહેલા થઈ ગયા છે. મુમુક્ષુનો પ્રશ્ન વધે નહીં, એટલે એટલું જ વધે નહીં, એટલું ને એટલું રહે, ને તો પેટ ફાટી જાય. તમને ડોક્ટરને પણ ખબર નથી. કોઈક ડોક્ટર આવ્યા હશે પ્રવચનમાં. શાસ્ત્રમાં અમે તો વાંચ્યું છે. શું? અહીં તો શ્વેતાંબરના શાસ્ત્ર બધા જોયા છે, એમાં એવું છે. ઘણા દાખલા પણ છે. 12 વર્ષ સુધી એક માતાના પેટમાં રહે, સંકોચાઈને રહે, સંકોચ કરીને માના પેટમાં હોય, ઊંધું માથું. આમાં ફોટો આપ્યો છે નેક્સ્ટ પેજમાં. હા, ગર્ભનો ત્રાસ, બહુ દુઃખ થાય એને. આમને આમ સંકોચાઈને આપણે રહેવું પડે આવી રીતે, તો આપણને ખબર પડે. આટલું 9 મહિના સુધી આમ રે સંકોચાઈને. દેવલોકમાં કોઈ મિથ્યા દ્રષ્ટિ દેવ હોય, અજ્ઞાની, તો જ્યારે એનું આયુષ્ય પૂરું થવાનું હોય, મરણ આવવાનું હોય, તો 6 મહિના પહેલા એને ખબર પડી જાય બધા દેવોને. હા, માળા, એની માળા જે છે ગળામાં, એ કરમાવા માંડે. કરમાવવું એટલે સુકાઈ જાય. એના જે બધા આભૂષણો છે, જ્વેલરી એની બધી જે છે, એ બધી ઝાંખી પડી જાય, ઝાંખી પડવા માંડે. એટલે એને એમ કેમ થયું એવો એને વિચાર આવે, તો એને તરત જ દેખાય કે હવે મારા 6 મહિના બાકી છે, અને 6 મહિના પછી હું ક્યાં જન્મવાનો એ એને દેખાય.
માળા કરમાય, વસ્ત્ર આભૂષણ કરમાય, અને હું ક્યાં જઈશ તો એને ખબર પડે કે આ માણસના આના પેટમાં મારે 9 મહિના રહેવું પડશે. તો હવે દેવ ગતિમાં હોય, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ દેવ, એ પણ વૈમાનિક દેવમાં હોય. સમ્યક દ્રષ્ટિ પણ વૈમાનિક દેવમાં હોય, પણ એની વાત નથી આ. મિથ્યા દ્રષ્ટિ દેવ હોય શું, અને એને માળા કરમાય એટલે એ જોવે કે મારો જન્મ ક્યાં થશે શું. પછી બહુ રોવા માંડી જાય કે અરે મારાથી હવે આ દુઃખ સહન નહીં થાય શું, બહુ રોવે. આ કરતા તો એકેન્દ્રીયમાં ઉપજીએ તો સારું, એને એમ થાય આના કરતા તો એકેન્દ્રીયમાં જાય એ સારું. આવા દેવલોકમાં આપણે દેવ થયા, પેલા લાખો વાર દેવ થયા છે આપણે સ્વર્ગના મિથ્યા દર્શન સાથે, અને આપણે આવી રીતે પાછા બહુ કર્યા છે. મિથ્યા દર્શનને લઈને એક આત્માનું ભાન વગર મિથ્યા દ્રષ્ટિ સહિત વ્રતાદિ પણ અનંત વાર કર્યા, એના ફળમાં સ્વર્ગ મળ્યું. આપણે ગયા દેવલોકમાં પેલા ગયા ભૂતકાળમાં અજ્ઞાન હોવા છતાં કે વ્રત આદિ પાડ્યા. ઘણા બધા વ્રત હોય ને એમાં શુભ ભાવ બહુ થાય, પુણ્ય બહુ બંધાય છે, તો એ સ્વર્ગમાં જાય. શું ત્યાંથી પાછા મરીને એકેન્દ્રીયમાં આવ્યા, અથવા મનુષ્યમાં પણ આવ્યા, 9.25 મહિના કોકના માતાના પેટમાં રહેવું પડ્યું. પેટમાં 9 મહિના સુધી શરીર સંકોચીને રહેવાથી આ જીવને ત્રાસ પામ્યો, અંદરમાં બહુ તકલીફ પડે છે. એક થોડું અહીં શરીર 2 કલાક સંકોચીને પડ્યું રહે તો અકળાઈ જાય. હમણાં કોઈ કહે કે આમને આમ 2 કલાક બેસો, હલો નહીં, તો શું થાય? આમ જ રહેવાનું 2 કલાક. આ 9 મહિના 2 કલાક નથી રહી શકતા, તો 9 મહિના કેટલું તકલીફ પડે કોને? મારા જીવને. કેમ કે હું માતાના પેટમાંથી જન્મો છું ને, આ મારી વાત છે. ઓલો બાળક 9 મહિના સુધી પડ્યો રહે, અને એનું શરીર તો કેટલું કોમળ હોય. કોમળ એટલે ડેલિકેટ હોય એકદમ. એમાં આટલું નાનું, એમાં પાછા શ્વાસ કેવી રીતે લે, આવા ભાવ પણ એને અનંતવાર કર્યા. એનું શું કારણ? કે એક આત્માની ઊંધી શ્રદ્ધાને કારણે આટલું દુઃખ ભોગવે છે આ જીવ. શું હવે ક્યારે એ સાચી શ્રદ્ધા કરશે, આત્મજ્ઞાન કરશે અને સુખની પ્રાપ્તિ કરશે? આ દુઃખની પ્રાપ્તિ કરવા માટે થઈને આ જન્મ તો લેવો જ પડે ને, આટલું દુઃખ હોવા છતાં પણ. જન્મ લીધો પછી નથી કરતા એની વાત થાય છે ને. મનુષ્યમાં જન્મ અને અત્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ નથી કરતા. સંસારના પ્રયાસ, ખાવા પીવા ફરવાના છોડતા નથી. એમ મનુષ્ય બહુ પણ વેડફી નાખે છે ને આ જીવ. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે શું પ્રયાસ કરે છે આ જીવ? મિથ્યા દર્શનને છોડવાનો શું પ્રયાસ કરે છે? હા, ખાલી સાંભળે તો એનાથી કઈ સમ્યક દર્શન ન થઈ જાય ને.
એના માટે પ્રયાસ કરવો જોઈએ. શું પ્રયાસ કરવો જોઈએ? પેલા એ ખબર પડવી જોઈએ ને કે મારે શું કરવાનું. સાંભળ્યું એ ઉપરાંત મારે શું કરવાનું, એવું તો જીવને જિજ્ઞાસા થવી જોઈએ. કેમ કે સાંભળવાથી કંઈ સમ્યક દર્શન નહીં થાય, સમજવાથી પણ નહીં થાય. એનાથી પણ એક સ્ટેપ આગળ વધીને પ્રયત્ન કરવાથી થશે. અને પ્રયત્ન કરવાથી થાય એટલે તો કરવાનું ગુરુદેવ કહે છે. નહીંતર શું કામ કહે? જો આપણાથી ન થઈ શકતું હોય એવું હોય તો ગુરુદેવ આપણને કહે શું કામ? સમજાય છે? તો ઊંધી શ્રદ્ધાનું સ્વરૂપ સમજવું જોઈએ કે ખોટી શ્રદ્ધા હું શું કરું રહ્યો છું હમણાં, કે આ શરીરને હું મારું માની રહ્યો છું, આ કુટુંબને મારું માનું છું, ઘરને મારું માનું છું, પૈસાને મારા માનું છું, ગાડીને મારું માનું છું. આ મિથ્યા શ્રદ્ધા છે. ખરેખર તો આત્મા મારો છે ને હું આત્મા છું. એને ભૂલી અને પર વસ્તુને મારી માનીએ છીએ. તો જાગૃતિમાં આવીને એ છોડવું જોઈએ. આપણે એવો પ્રયત્ન ચાલુ કરવો જોઈએ. તો મિથ્યા દર્શન મટવાનું ચાલુ થાય. અને ઘરના કામ હોય કે દુકાનના કામ હોય, બધા કામ હું કરું છું એ જે માન્યતા છે, મારાથી થાય છે, મારા વગર ન થાય એ જે માન્યતા છે એ મિથ્યા દર્શન છે. કેમ કે એ સાચું નથી. સમજાય છે? કાર્ય તો પૂતગલ પરમાણુ છે એ કરે છે, અને એમાં આપણા પૂર્વ કર્મ નિમિત્ત છે. આપણે તો ખાલી જાણી રહ્યા છીએ. બહુ તો આપણે ઈચ્છા કરીએ, એનાથી વધારે કોઈ કાર્ય સંસારમાં કોઈ જીવ કરી શકતો નથી. તો કરી શકું છું એવી જે શ્રદ્ધા છે એને છોડવી જોઈએ. છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો છૂટી જાય એકવાર. એ માતાના પેટમાં જે જન્મો નીકળતી વખતે જે ભયંકર દુઃખ પામ્યો. આ જો ફોટો છે, માતાને સુવાડી છે, છોકરાનો જન્મ થાય છે. માતાએ જન્મ આપ્યો, એની નજર તો પછી જશે, પણ અનિત્યતા એને ગોદમાં લઈ લીધો. કારણ કે જન્મો છે એટલે મરવાનો. હવે એ અનિત્યતા છે. શું ક્યારેક તો જન્મ થાય ત્યારે જ એનું મરણ, આયુષ્ય પૂરું થઈ જાય એવું બી બને. આમ જોતા હોય કે આ જન્મો, એટલી વારમાં તો એનું મરણ થઈ જાય. આ છોકરો જન્મે કેવો છે એમ જ્યાં નજર જાય ત્યારે તો કોકનું તો મરણ થઈ જાય. એવી સ્થિતિ, એવા મનુષ્યના ગર્ભના દુઃખો, જન્મના દુઃખો, ત્રાસ અનંતવાર થયા. મનુષ્યપણું પામ્યો પણ ધર્મ પામવાની દરકાર કરી નાખ્યો. આ વાત છે. મનુષ્યપણું મળ્યું પણ હવે એને ધર્મ પ્રાપ્ત કરવાની દરકાર એટલે કેર નથી. ઇટ ઇઝ આઈ ડોન્ટ કેર. શું કે ને, આઈ ડોન્ટ કેર, દરકાર નથી. સમ્યક દર્શન વિતરાગ પરમેશ્વરે કહ્યું છે એ પામ્યો નહીં. જે મંડળમાં જન્મે એનાથી અધિકપણે જીવવું એવા ભ્રમમાં મરી ગયો. બીજા કરતા આપણે મોટા થઈએ. શું એને મનુષ્ય ભોમાં શું એની ઈચ્છા છે કે હું બીજા કરતા મોટો થાઉં, બીજા કરતા હું આગળ વયો જાઉં. શું મારું જે ફેમિલી છે એમાં હું આગળ આવી જાઉં, મારું જે બિઝનેસ છે એમાં હું આગળ આવી જાઉં.
મારા જે સગા છે એમાં પણ હું આગળ આવી જાઉં. બીજા કરતાં આપણું જીવન કંઈક સારું હોવું જોઈએ. શું એ પ્રકારે જીવ ઈચ્છા કર્યા કરે છે. પણ આત્મા જ્ઞાન સ્વભાવે રાગથી ભિન્ન છે. શું એનું ભાન કર્યું નહીં. મુમુક્ષુનો પ્રશ્ન, પ્રગતિ થાય ને, પ્રોગ્રેસ થાય છે ને મનુષ્યને. ગુરુદેવનો ઉત્તર, પ્રગતિ શેની? ઊંધાઈની. ઊંધાઈ એટલે ખોટું ખોટું નવું નવું સમજે છે. આ બધું મેં કર્યું, મારાથી થયું, મારા વગર ન થાય, હું આ બધું કરી શકું. આ બધી ઊંધાઈની પ્રગતિ થાય છે. ઊંધાઈ વધે છે. ભાન ન મળે એને પ્રગતિ શેની કરવાની? બહારની પ્રગતિ કરવાની કરી છે. આ કરતા વધીએ ને આના કરતા વધીએ, પૈસા વધારીએ, આબરૂ વધારીએ, છોકરા ઠીક થાય પછી નિરાતે ખાઈએ. 50 વર્ષના આપણે થઈએ અને 4 છોકરા થાય અને નિરાતે પાછળથી 40 વર્ષ બેસીને ખાઈએ, એવી મૂળતા કરી. જ્યાં જ્યાં એ અવતરે માણસ થયો ત્યાં પણ બહાર આવીને બીજા કરતા હું મોટો થાવ, હું પંડિત થાવ, હું બધાને સમજાવું. એ પ્રકારે પંડિતાઈની મોટાઈ મૂર્ખાઈમાં એને આયુષ્ય પૂરું કર્યું. અનંતવાર અભિમાન કર્યા. મકાનથી, બિલ્ડિંગ, ફ્લેટથી હું મોટો, કપડાં મારી પાસે વધારે માટે હું મોટો, મારા બ્રાન્ડેડ કપડાં છે, આમાં બ્રાન્ડેડ નથી, પહેરવેશ છે, મારી પાસે ઘણા બ્રાન્ડેડ છે એટલે હું મોટો. કોઈ કહે કે મારો અવાજ બહુ સારો છે, હું બહુ સારું ગાઉં છું એટલે હું મોટો. કોઈ કહે કે હું સારો ડાન્સ કરું છું એટલે મોટો. એમ ઘણા પ્રકારે પોતે મોટો છે એમ માને છે. એક ભગવાન આત્મા, પુણ્ય પાપના વિકલ્પ અંદરમાં જે થાય છે ભાવ, અને બહારમાં જે શરીર છે એનાથી ભગવાન આત્મા જુદો છે. એના અનંત અનંત ગુણથી ભરેલી થયેલી આત્મા છે. એવો ભગવાન આત્મા જેમાં અનંતી ખાણ પડી છે, રત્નથી ભરેલો છે આત્મા. શું આનંદ રતનથી ભરેલો છે. એવા પોતાના આત્માની એને દરકાર કરી નહીં. એને સમજવાની, એનો જાણવાની, એનો વિચાર કરવાની, એને અનુભવ કરવાની એને ક્યારે પણ દરકાર કરી નહીં. શું સમ્યક દર્શન બિન દુઃખ પાયો. શું એમાં પંચાદમાં પડ્યો છે. આત્મા કોણ, મારું સ્વરૂપ શું છે એ જાણવા માટે એને નવરાશ નથી. ભયંકર દુઃખ પામ્યો એ દુઃખોનો કહેતા અંત આવી શકતો નથી. કરોડ જીભથી પણ તિર્યંચના દુઃખને કહેવાનો પાર આવે નહીં. અહીં તો કહે છે કે માણસમાં પણ એના દુઃખનું વર્ણન કરવામાં પાર ન આવે. કેમ કે આત્માના આનંદ સ્વરૂપથી ઊંધી દ્રષ્ટિ કરીને રાગ દ્વેષના ભાવમાં ફસાઈ ગયો. એના દુઃખની શું વાત કરવી. કે 13મી ગાથા થઈ, હવે 14મી ગાથા. એનો વિષય શું છે કે મનુષ્ય ગતિમાં બાલ્ય, યુવા,
વૃદ્ધાવસ્થાના દુઃખો. હવે એક મનુષ્યમાં બાળપણ, યુવાની, હા, જવાની અને ઓલ્ડ એજ, વૃદ્ધ અવસ્થા, એમાં જે થાય છે દુઃખ, એનું આ ગાથામાં વર્ણન છે. મનુષ્ય ગતિમાં જીવ બાળપણ ખેલ મેં ખોયા, જુવાનીમાં સ્ત્રીમાં મોયા, બુઢાપા દેખ કર રોયા. આ પિક્ચરનું ગીત છે. સોંગ જ છે. હા, આ સોંગ છે ને, આવી ગયું હતું ત્યારે પિક્ચર. ડેટ છે 66, આવી ગયું હતું. 64 માં આવ્યું હતું તે તીસરી કસમ, એમાં છે આ ગીત. રાજ કપૂરનું એમાં આ ગીત છે. બચપન ખેલ में खोया, जवानी नींद भर सोया, बुढ़ापा देख कर रोया. ये किस्सा पुराना है, सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल जाना है. આ કોઈ કે ને ક્યાં જોવા જાય? આ બધા મુમુક્ષુ બધા કે કંઈક તો સાંભળે, અને પછી ધર્મ સાથે કનેક્ટેડ હોય ને એટલે એ સાંભળે. ઓલા લોકો એ રીતે કહે કે મનુષ્ય ભવના દુઃખ એટલે કે જો આમાં છે, પિક્ચરમાં આવે છે. એક જ મનુષ્ય ભવનું વર્ણન છે ને, બચપન મેં શું ખેલ, નાનપણમાં બધા રમત ગમતમાં આખો રમ ગયો છે. નાનપણમાં શું છોકરાઓ રમતમાં બધું મોટો થઈ જાય, પછી જુવાન થાય એટલે લગ્ન કરે અને કુટુંબ પરિવારની જવાબદારી ને એમાં ને એમાં ખોવાઈ જાય. પછી ગરડો થાય એટલે બધા રોગ આવે ને શું દેખાય નહીં, સંભળાય નહીં, બહુ જલ્દી ચાલી ન શકે, ક્યાંય જઈ ન શકે, ખાય તો પચે નહીં, આ બધા પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. અને શું એટલે પછી દુઃખી થાય. અમારે ત્યાં પાલેજમાં નાની ઉંમરમાં જોયું હતું, મુસલમાનો રોજાનો દી આવે છે ને, એ રાત્રે ફકીર આવે, નીકળે અને આમ બોલતા હોય બાળપણ, એટલે એ બધા બોલે. એમાંથી તો પિક્ચરમાં આવ્યું છે. આ બધું એમાંથી જ લીધું છે. આ ફકીર મુસલમાનના હોય ને એ બધા બોલે એમ કે પાલેજમાં, બાળપણ ખેલ મેં ખોયા, જુવાની સ્ત્રી મેં મોયા, બુઢાપા દેખ કર રોયા. પછી એના ઉપરથી આ ગીત બનાવ્યું હશે. બાળપણમાં જ્ઞાન પામ્યો નહીં, વિશેષ જ્ઞાન ન પામ્યું. અહીંયા આત્મજ્ઞાનની વાત નથી, સમજણ. રમતમાં ટાઈમ વયો ગયો, કોઈ સમજણ બાળપણમાં એને ન કરી, જ્ઞાન સાચું પામ્યો નહીં, એટલે આ વિદ્યા પણ બરાબર ભણ્યો નહીં, અને રમતમાં એનો ટાઈમ ગયો. શું આ દડા રમવામાં, દડો એટલે બોલ રમવામાં, પછી ધૂળમાં રમવામાં કેટલો ટાઈમ જાય. એક એક સમય એવો ચિંતામણી રતન જેવો મળ્યો છે મનુષ્ય દેહનો. મનુષ્ય ભાવ જે છે એનો એક એક સેકન્ડ છે, એની બહુ વેલ્યુ છે. કારણ કે બહુ લિમિટેડ ટાઈમ છે ને, ક્યારે પતી જાય ખબર નથી. ખેલ કૂદ નાચ, શું ફૂટબોલ, અનંત કાળે માંડ આંખ્યું વિચાણી ને બહાર આવ્યો, એમાં મનુષ્યપણું એમનેમ પૂરું થઈ ગયું, કાંઈ કર્યા વગર. કહે છે કે જુવાનીમાં, જુવાન સ્ત્રીમાં લીન છે. શું તરુણી રથ
આ છે આમ વાત કરી જુવાન સ્ત્રીમાં લીન છે, તો સ્ત્રી જુવાન છે એ પુરુષમાં લીન છે એમ સમજવાનું. શું જુવાન સ્ત્રી પોતે જુવાન અને જુવાન સ્ત્રી થઈ રહ્યું, બે સામે સામું જોયા કરે, એકબીજાનું મોઢું જોયા કરે, અને આખો દી એક જ વાત. સમજાય? એક જણો માંડ માંડ પરણેલો તો એ ઘરે જ બેસી રહે, લગ્ન થયા એટલે બહાર જવાનું એને બંધ કરી દે, ઘરે જ બેઠો હોય બાયડી હાલે. શું? અને બાયડીનું સામું જ જોયા કરે. ઓલી સવારમાં કળસા કરે એટલે આ માટલા કરે. શું? રાતના વાસી વાસણ હોય તો એને બાયડી સાફ કરે. ગુરુદેવે બધું ઓબ્ઝર્વેશન હોય. ગુરુદેવ ઓલા ધણી સામું જોયા કરે, આમ જાય તો સામું જોયા કરે, આખો દી સામું જોવે, જાણે માંડ માંડ રતન મળ્યું હોય, કોણ જાણે શું હશે, જાણે કે ચાલ્યું જ હશે. આવા પાપી મનુષ્ય પણ મળ્યું. એક જણાએ ઘર ઘરનું કર્યું, ઘર ઘરનું. હા, બીજી પત્ની. એક જણાએ ઘર ઘરનું કર્યું, મોટી ઉંમરે ઘર ઘરનું કર્યું. વહુ મરી ગઈ એટલે વિષયને માટે એને વલખા મારે. ઓલી બાઈ કહે પણ હું ચાલી નહીં જાઉં, આપણે પરણ્યા છીએ. એક એક રાતમાં ભોગમાં 12 વાર ભોગ લે અને એકદમ ક્ષય થઈ ગયો, ટીબી. અમારે તો ઘણા દાખલા આવ્યા છે, ઘણા નજરે પડ્યા છે. શું? મરી ગયા કે સ્ત્રીમાં રત થઈ ગયો, જાણે કે હવે મળશે નહીં, તલ્લીન થઈ ગયો. આ તો હાડકા છે, માંસ છે, એમાં સુખ છે, તારી રાગની એકાગ્રતા છે, અને તું માને છે ક્યાં ધૂળમાં સુખ હતું. આ પછી બાળપણનો ફોટો છે, જો છોકરો દોડે છે, નાનો જસ જેવડો, હાફ પેન્ટ પહેરીને રમત રમતો હોય ને નાનપણમાં એમ. પછી માંડ માંડ તો છોકરાઓના બધાને લઈને ચડાવ્યા, માંડ માંડ તો ઘરમાં કમાઈને પૈસા લાવે, જેટલા લાવે એનાથી પાછો વધારે ખર્ચ હોય, વળી વધારે કમાય, વળી વધારે ખર્ચ હોય. એમ કરતા કરતા એને બુઢાપો આવી ગયો. એમાં આ બધું સમજવાની એને દરકાર નથી કરી. કહે છે કે જુવાનીમાં આવી સ્થિતિ પામ્યો, બુઢાપોમાં અર્ધમુવા જેવો. હવે એના પછી હજી એક ફોટો છે, આ મોટો થાય, લગ્ન થાય પછીનો ફોટોગ્રાફ. હા, આ પત્ની ને ખુરશીમાં બેઠો છે. આ લગ્ન થયા પછી દિવસ તાર લગ્ન થશે એટલે આવી રીતે તું ચેરમાં બેઠો હોય, ત્યારે સોફા હશે. આ પેલાનું છે ને, તું સોફામાં બેઠો હોય અને આ સાડી પહેરે છે તો એ ડ્રેસ પહેરીને આવશે, જીન્સ ને બધું પહેરીને આવશે. અને પછી નીચે જે છે ને ઓલ્ડ એજ નું આ દાદા. આમાં દાખલા આપીએ, જુઓ.
આ બાળપણમાં એક પગ ઊંચો રાખ્યો છે એ આપણે ગયું ને ખેલ છે ખેલ. શું એક છોકરો ઊભો રાખ્યો આમ રમે છે. શું હવે આ બાજુ બીજા ચિત્રમાં પિક્ચરમાં સ્ત્રીએ હાથ જાયલો છે લ્યો, ખભા ઉપર. અને નીચે હવે જો વૃદ્ધાવસ્થામાં ઓલ્ડ એજમાં લાકડીને પકડીને ચાલે છે. આ શરીરની દશા છે. આ પછી ઓલ્ડ એજમાં છોકરાઓ મસ્કરી કરે કરે ઓલ્ડ એજમાં હોય તો એને મસ્કરી કરે. આગળનું બોલવાનું બરાબર ન હોય, કોઈ વસ્તુ બરાબર ન હોય. શું છોકરાઓ મસ્કરી કરે, શું ગોતો છો? પછી કંઈક ખોવાઈ ગયું હોય પછી ગોતતા હોય, લાકડી ગોતતા હોય, ચશ્મા ગોતતા હોય, બધું ગોતતા જ હોય. શું હા એટલે છોકરાઓ પૂછે શું ગોતો છો? તો બાપા કહે કે અમે જુવાની ગોતી છે, અમારી જુવાની પી ગઈ એને ગોતી છે. ડોસી હતા ને બિચારા આમ વાંકા હોય ચાલતા, એમ 20 વર્ષનો જુવાન છોકરો મળે, મોટું શરીર લટ જેવું, ગોરા જેવું હોય, અને પૂછે માં શું ગોતો છો? એટલે કે બાપુ જવાની ગોતીએ છે ભાઈ, તારી જેવી અમારી પણ જવાની હતી પણ આ ચાલી ગઈ જવાની. હો બાપા તું ઓલું નહીં કરીશ. હવે જુવાન છે એ મસ્કરી કરે, ફાટેલી જુવાની હોય મસ્કરી કરે. શું આમ લાકડી આમ માંડ માંડ રાખે, નહીં તો આમ ઢળી જાય, પડી જાય. એવા ગઢપણના મનુષ્ય બહુમાં ગઢપણ પણ અનંતવાર કર્યા. પણ આ કોઈ બીજાની વાત નથી, આપણી વાત ચાલે છે. મારું શરીર જરીક ઓલું મળે ત્યારે એમ થઈ જાય કે આપણે તો કાયમ રહેવા વાળા છે. શું બધા મનુષ્ય બહુમાં એમ લાગે કે હું તો કાયમ રહીશ, હું તો ઓલવેઝ રહેવાનો છું. ભૂલી જાય શું કે મારું બી એકવાર મરણ થશે, આ બધું મારે છોડવું પડશે. એ યાદ નથી રહેતું ને ક્યારે કઈ. આપણે કાંઈ બી કરતા હોય તો આપણને યાદ રહે છે એક દિવસ આપણે બધું છોડવું પડશે, ક્યારે બી યાદ નથી રહેતું. આવી હાલતમાં જીવ પોતાનું સ્વરૂપ અહીંથી ઉપાડ્યું છે. સમ્યક દર્શનની વ્યાખ્યા અહીંથી ઉપાડી છે. દોલતરામજી એમ કહે છે કે મનુષ્યપણામાં, બાળપણના ખેલમાં, જુવાનીમાં, સ્ત્રીના મોંમાં અને વૃદ્ધ અવસ્થામાં અદમું થઈને રહ્યો. આમાં પોતાનું રૂપ કેદી જાણે, પોતાના આત્માને કેદી જાણે, પોતાનું સ્વરૂપ જાણવું એનું નામ સમ્યક દર્શન. સમ્યક દર્શન શું છે? કાંઈ વળી રોકેટ સાયન્સ નથી, કાંઈ બહુ અઘરું નથી. પોતાનું સ્વરૂપ જાણવું એનું નામ સમ્યક દર્શન. હું આત્મા છું, જ્ઞાન સ્વરૂપી છું, હું જાણવા સિવાય કંઈ કરતો નથી, એવું પોતાનું સ્વરૂપને જાણવું એનું નામ સમ્યક દર્શન કહે છે. સ્વરૂપ કોણ છે, રાગ કોણ છે, શુભ રાગ કોને કહેવાય, શું એ બધું સમજવું. અનંત ભવમાં શુભ રાગ કર્યો, શું પછી મનુષ્યમાંથી સ્વર્ગમાં ગયો, મનુષ્યમાંથી દેવ થાય, એવા શુભ ભાવ પણ અનંતવાર કર્યા. પણ કહે છે કે આવું મનુષ્યપણું મામીને આત્મા સ્વરૂપે ભગવાન છે, અખંડ આનંદ શુદ્ધ ચિદાનંદ વિતરાગ મૂર્તિ આત્મા છે. મારો આત્મા કેવો છે કે આનંદ સ્વરૂપ છે, અખંડ આનંદ છે,
અખંડ એટલે એનો આનંદ સતત અનુભવમાં આવે, ખંડ ન પડે, અખંડ. ખંડ એટલે બ્રેક. શું? અખંડ આનંદ, શુદ્ધ એટલે રાગ દ્વેષ વગર, શુદ્ધ ચિદાનંદ, વિતરાગ મૂર્તિ છે. પણ આવી સ્થિતિમાં બાળપણનું નામ ગયું, મનુષ્ય બહુ આવી રીતે પૂરો કર્યો. શું? જુવાન અવસ્થામાં 5-25 લાખ મળ્યા હોય તો હું પોળો અને શેરી સાંકડી. 5-25 લાખ ઈ ટાઈમે. અત્યારે 50-100 કરોડ મળ્યા હોય કોઈને, 50-100 કરોડ, તો શું થાય એને? ઓલ ઓફ એ સડન એને શું થાય? હું પોળો ને શેરી સાંકડી. શેરી એટલે ગલી. એ ગલીમાં ચાલતો હોય આમ આવી રીતે ચાલે, પૈસા વાળો હોય, બીજાને કેવી રીતે જુએ આમ? સમજ્યા ને? 100 કરોડ રૂપિયા પોતાની પાસે હોય તો કેવી રીતે ચાલતો હોય? અભિમાનથી. બાળપણમાં, યુવાનીમાં, લક્ષ્મીમાં, મોહમાં, કુટુંબમાં, કબીલામાં, દેશમાં, ધંધામાં બધો વખત એનો જાય છે. ત્યાં હવે આમાં આત્માનું સ્વરૂપ કેવી ઓળખવા માંગે, પોતે કોણ છે એની ઓળખાણ ક્યારે કરે? પોતાની જાતને જાણવા ઈ કેમ મથે, કેમ પ્રયત્ન કરે? કેમ કે બહારમાં પ્રયત્ન કરી રહ્યો છે, સંસારમાં. નાનો હોય તો ભણવામાં પ્રયત્ન કરે, મોટો થાય તો વેપારને ઘરકામમાં પ્રયત્ન કરે. શું? એને પોતાના આત્માને જાણવાનો જે પ્રયત્ન કરવો જોઈએ એના માટે કોઈને ટાઈમ નથી. પૈસા ન હોય તો પૈસા કમાવામાં આખું જીવન વ્યતીત થઈ જાય. અને પૈસા હોય તો એને નિવૃત્તિ ન મળે, પોતાનું કાર્ય આત્મજ્ઞાન કરવાનો પ્રયાસ કરે નહીં. આવા ને આવા અભિમાનીઓ શું એ મનુષ્ય બહુમાં પૈસા મળવાથી અભિમાન કરીને એમાં ખોવાઈ જાય. શું? અને એમને મનુષ્યપણું પૂરું કરી નાખે. ટાઈમ થઈ ગયો છે. 2 મિનિટ બ્રેક.
उपासना। जय जिनेन्द्र साहिब जी। साहिब जी, दोष का पक्ष छोड़ने का प्रयास कर रही साहिब जी, तो उधर जैसे कोई भी दोष बताते हैं तो उधर जवाब वापस ना देकर वो दोष अपने में ढूंढने का प्रयास करती हूँ, एक्सेप्ट करने का प्रयास कर रही। पर साहिब जी, जैसे बात आती है कि हमेशा दोष बताने वाले के प्रति उपकार बुद्धि भी रहनी चाहिए, तो वो एंगल मुझे हर बार पकड़ में नहीं आता है। तो उसमें क्या मुझे ऐसे ही लेना कि मुझे वो दोष का पक्ष अभी भी चालू है? इसमें प्लीज मार्गदर्शन दीजिए साहिब जी। उपकार बुद्धि इसलिए आनी चाहिए कि जो दोष आप स्वयं नहीं पकड़ सकते, वो पकड़ने में आपको मदद कर रहे, हेल्प कर रहे। जैसे आपकी कोई कीमती चीज खो गई हो, समझो ना कि आपका पर्स या कोई ज्वेलरी आपका खो गया हो, तो कोई आपको ढूंढने में मदद करे तो आपको उसके प्रति उपकार होगा कि नहीं? वैसे आपके अंदर में जो दोष है, जिसके कारण से परिभ्रमण आपको हो रहा है और बहुत दुख आपको भोगना पड़ेगा, और वो आपको दोष दिखाई नहीं देता, पकड़ में नहीं आता है, तो दूसरा आपको बताता है, तो आप उसका स्वीकार कर कर दोष रहित बन जाए, तो उसने आपको मदद की है तो उसका उपकार तो आपको होना चाहिए। Ending today's session, जय जिनेन्द्र। जय गुरु परम उपकारी श्री सद्गुरु देवनो जय हो। दशमूर्ति भगवती मातनो जय हो। सनातन जैन धर्मनो जय हो। त्रिकालवर्ती पंच परमेश्वरी भगवंतो जय हो। सर्वे ज्ञानी धर्मात्माओं जय हो।